સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતની રતનપરને જોડતો 5 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા બ્રિજ ખુલ્લો મુકાયો છે। વર્ષોથી ચોમાસાની સિઝનમાં ભોગાવો નદીમાં પાણી આવતા અને આ કોઝવે છે તે બંધ કરવો પડતો હતો। સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડતી હતી, ત્યારે કોઝવેના સ્થાને બ્રિજનું 5 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। ચૂંટણી નજીક આવતા જ વિકાસના કામોના હવે લોકાર્પણ સુરેન્દ્રનગરમાં થવા લાગ્યા છે। વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે।